માળિયાહાટીના એસટી વિભાગ અને આરોગ્ય વિભાગ દ્વારા એસટી બસ સ્ટેશનમાં અનોખો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। હાલ સમગ્ર ગુજરાતમાં અગ્નિવર્ષા થઈ રહી છે, ત્યારે એસટી વિભાગ દ્વારા એસટી બસમાં મુસાફરી કરતા મુસાફરો તેમજ ગ્રામજનોને શરબત પીવડાવ્યું હતું। બીજી તરફ આરોગ્ય વિભાગ દ્વારા મુસાફરો તેમજ આમ જનતાને ORS પીવડાવવામાં આવ્યું હતું। દીક્ષા ટોડિયા છે, હું આરોગ્ય વિભાગમાંથી આવું છું અને આજના આ પ્રોગ્રામ અંતર્ગત વાત એ કરવાની થઈ છે કે આપણે અત્યારે ગરમીનો જે કાળઝાળ વધતો જાય છે એમાં અમારા તરફથી ORSની સહાય આપવામાં આવે છે। ORS મતલબ કે એનાથી ગરમી અટકે અને મુસાફરોને જે ચક્કર આવે છે, ગરમીના લીધે કાંઈ પણ થતી પ્રોબ્લેમ થાય છે એમાં રાહત મળી શકે એના માટે આજે અમે અહીંયા ORSનું દ્રાવણ બનાવી અને મુસાફરોને અમારા દ્વારા પીવડાવવામાં આવ્યું છે। મોટી સંખ્યામાં મુસાફરો અને સામાન્ય જનતાને શરબત અને ORS પીવાનો લાભ લઈ શરીરમાં ઠંડકનો લાભ લઈ એસટી વિભાગ અને આરોગ્ય વિભાગને સારા આશીર્વાદ આપ્યા હતા। આ કાર્યક્રમ માળિયાહાટીના સરપંચ જીતુભાઈ સિસોદિયા, મહેન્દ્રભાઈ ગાંધી, એસટી વિભાગના કર્મચારીઓ અને આરોગ્ય વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। સભ્ય શ્રી એસટી સલાહકાર સમિતિ જૂનાગઢ ડિવિઝન વર્તમાન સમયમાં 45 થી 50 ડિગ્રી સુધી તડકો રહેશે, જે અનુસંધાને એસટી વિભાગ તરફથી તેમજ આરોગ્ય વિભાગ તરફથી અત્રે મુસાફરી કરતા માળિયાહાટીના બસ સ્ટેન્ડમાં સર્વત્ર મુસાફરોને ઠંડુ પીવાનો એક નિર્ણય લેવામાં આવ્યો હતો। તેના ભાગરૂપે આજે એસટી વિભાગ તરફથી વરિયાળી શરબત અને આરોગ્ય વિભાગ તરફથી ORS દરેક મુસાફરોને પાવામાં આવ્યું અને ખૂબ હર્ષ અને આનંદની લાગણી ફેલાણી અને આવો કાર્ય માટે ખરેખર એસટી વિભાગને અને આરોગ્ય વિભાગને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ અને જેનાથી પેસેન્જરોને પણ ખૂબ રાહત રહી છે। આવું કાર્ય દિન પ્રતિદિન થતું રહે, જ્યાં સુધી ઉનાળો છે ત્યાં સુધી એ અપેક્ષા રાખીએ છીએ। તેના કાર્યક્રમની સફળતા શુભેચ્છા સાથે એસટી વિભાગને અને આરોગ્ય વિભાગને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવી અભિનંદન આપીએ છીએ।